ઉત્તરાયણ નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ માટે પતંગ ચગાવવાનો લહાવો લેવાનું ચૂકતા નથી। ત્યારે વન વિભાગ જીવદયા સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટે આજે સેઠ કેટી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવવા માટે કરુણ અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી। સાબરકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામાએ જણાવેલ કે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તો પણ જીવદયાની જ સેવા ગણાશે। રેલીને લીલી ઝંડી આપીને ખેડબ્રહ્મા તાલુકા ભાજપા પ્રમુખ સુરેશ પટેલે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર AL ભાટી, વિસ્તરણ રેન્જ ફોરેસ્ટર નરેશ ચૌધરી, વનકર્મી તથા પ્રિન્સિપાલ વિભાસ રાવલ સહિતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત સરકાર તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો કરુણા અભિયાન નિમિત્તે ખેડબ્રહ્માની જનતાને અપીલ છે કે ચાઇનીઝ દોરીનો ત્યાગ કરો, તેમજ સવારે 9 વાગ્યા પછી અને 5 વાગ્યા પહેલાં પતંગ ઉડાડવાનું રાખો, જેથી પક્ષીઓને નુકસાન ના થાય, ઘાયલ ના થાય તેની ખાસ ધ્યાન રાખવી। તેમજ જો કોઈ પણ પક્ષી ઘાયલ મળે તો તેને નજીકના હેલ્પલાઇન સેન્ટર ઉપર ફોન કરી અને એ પક્ષીને તાત્કાલિક ત્યાં મોકલવા નગરજનોને મારી નમ્ર અપીલ છે। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।